જીત આવે છે, અતિ શક્તિશાળી યુદ્ધ આવે છે। આ બાજુ સુબેલની તળેટીમાં સુમિત્રા નંદન ઉભા થાય છે। લક્ષ્મણજી શેષ નાગનો અવતાર, ભયંકર યુદ્ધ થાય છે। લક્ષ્મણજી એક બાણ મારી ઇન્દ્રજીતનો રથ તોડી નાખે, ઇન્દ્રજીત માયા કરવા લાગે છે, આકાશમાં જતો રહે, માયા કરે છે, ભયંકર યુદ્ધ થાય છે। અને આ બાજુ ઇન્દ્રજીતને જાણ પડી કે લક્ષ્મણ જીતાશે નહીં, શેષ નાગ છે, માટે ન વાપરવાનું શસ્ત્ર વાપરી બ્રહ્મદસ્ત એ લક્ષ્મણજીને ત્યાં છોડ્યું। અયોધ્યામાં અપશુકન થવા લાગ્યા, માં કૌશલ્યાને અપશુકન થવા લાગ્યા, માં સુમિત્રાને અપશુકન થવા લાગ્યા, રાજમહેલની અંદર માં ઉર્મિલાને અપશુકન થવા લાગ્યા, સુબેલની તળેટીમાં પ્રભુ રામને અપશુકન થવા લાગ્યા, અશોક વાટિકામાં માં સીતાજીને અપશુકન થવા લાગ્યા। જ્યાં ઇન્દ્રજીતે બાણ છોડ્યું અને જ્યાં લક્ષ્મણને લાગ્યું રામ કહી, લક્ષ્મણજી એ મૂર્છિત થાય છે। ઇન્દ્રજીત કહે ઉઠાવી લો આને, સૈનિકો બાજુમાં ગયા, આ તો શેષ નાગનો અવતાર, આને કોણ ઉઠાવી શકે? અને જ્યાં ઉઠાવવાનો પ્રયાસ કરતા હતા, જય શ્રી રામ, હનુમાનજી મહારાજ આવે છે। સૈનિકે ભાગો, બોલો લંકા બાળી ગઈ આવ્યો છે, ઇન્દ્રજીત ભાગ્યો। હનુમાનજી કે ઇન્દ્રજીત, આજ મારો બાપ મૂર્છિત છે, નગર મંદોદરીના દીકરા તને ઘરમાંથી કાઢીને મારત। આજ મારો બાપ લક્ષ્મણ મૂર્છિત થયો છે, અને જેમ નાનો છોકરો ફુગાને ઉછાવી લે એમ જય શ્રી રામ કે લક્ષ્મણને ઉઠાવી લીધા। ઇન્દ્રજીતની આંખો ફાટી ગઈ કે આપણે એટલા છે તો લક્ષ્મણને ઉઠાવી ન શક્યા, આ એક હનુમાનને ઉઠાવ્યા, આપણો યુદ્ધમાં નિષ્ફળ છે, આપણે હારી ગયેલા છીએ। સાંજનો સમય છે, પ્રભુ વિચાર કરે છે કે મારો લક્ષ્મણજી કેમ ના આવ્યો, મારો બંધુ સુમિત્રા નંદન કેમ ના આવ્યો? વિચાર કરે એવા સમયે હનુમાનજી લક્ષ્મણજીને હાથમાં લઈ પ્રભુ પાસે સુવડાવે છે। પ્રભુ, હનુમાન શું છે? કઈ ઇન્દ્રજીતે ન વાપરવાનું શસ્ત્ર મારી લક્ષ્મણને મૂર્છિત કર્યા છે। નાજ અખિલ બ્રહ્માંડનો માલિક, જે બ્રહ્મ, જેના આંખના પલકારામાં સૃષ્ટિનો પ્રલય થઈ જાય અને આંખના પલકારામાં સૃષ્ટિની ઉત્પત્તિ થાય, એ બ્રહ્મ પોતે લક્ષ્મણનું માથું પોતાની ગોદમાં લઈ અને આજ પ્રભુની આંખમાંથી આંસુ પડે છે। બાપ લક્ષ્મણ, ઉભો થા લક્ષ્મણ। પ્રભુ કલ્પાત કરે છે, લક્ષ્મણ, તારા જેવો ભાઈ ક્યાં મળ્યા સંસારમાં, જેને એક ભાઈ માટે 14 વર્ષને અયોધ્યાને છોડી દીધી, નારીને ત્યાગી દીધી, નિંદ્રાને ત્યાગી દીધી। લક્ષ્મણ પોતાની કીર્તિ માટે તો બધાય સ્વાર્થ ખાતે, પણ લક્ષ્મણ તારો શું સ્વાર્થ છે? મારી જો કીર્તિ જગતમાં હોય તો લક્ષ્મણ તારા સામે છે બાપ। હું ધજા છું, લક્ષ્મણ તું મારો દંડ છો બાપ। ધજાને વંદન કરાય, ધજાનું પૂજન ન થાય, પૂજન દંડનું થાય, અને દંડ વગર કોઈથી ધજા ફરકી ન શકે। લક્ષ્મણ, તારા વગર મારું આ જીવન નકામું છે, વ્યર્થ મારું જીવન છે। બાપ ઉભો થા। અને સંતો કહે લક્ષ્મણજી ઉભા થતા નથી, ત્યારે પ્રભુની ભ્રુકુટી ફરવા લાગે અને રડતી આંખે કે લક્ષ્મણ સાંભળ, કદાચ તું કાલે ઉભો ન થા અને તારા વિયોગમાં હું લંકાનો નાશ કરી નાખું, શ્રાદ્ધ નાખવા વાળો કોઈ ન બચે। મેં પિતાજીને વચન આપ્યું છે કે હું પાછો આવીશ।
અયોધ્યામાં જાશ ને લક્ષ્મણ, તારે માં કૌશલ્યા શત્રુઘ્ન અને શ્રુતિકીર્તિને લઈને આવશે ને કહેશે કે રામ આને આશીર્વાદ આપ બાપ. ભરત અને માંડવીને લઈને આવશે, એને હું આશીર્વાદ આપીશ. પણ માં સુમિત્રા રડતી આંખે આવી ઉર્મિલાનો હાથ પકડીને કહેશે કે રામ તું આને આશીર્વાદ આપ બાપ. ત્યારે હું એને શું આશીર્વાદ આપીશ? લક્ષ્મણ મારા માટે નહીં, ઉર્મિલા માટે ઊભો થઈ જા બાપ, ઉર્મિલા માટે ઊભો થઈ જા. ત્યારે આખું કપિકુલ રડી પડ્યું છે સાહેબ. હનુમાનજીને લાગ્યું કે જો આમ નામ રડશે તો કાલનું યુદ્ધ નહીં થાય. જાંબવતજી કહે છે કે પ્રભુ શું કરશું? વિભીષણ કે લંકાની અંદર સુષેણ છે. હનુમાનજી સુષેણને લેવા જાય છે. સુષેણનું આખું ઘર લઈ હનુમાનજી આવે છે. સુષેણ કહે છે લક્ષ્મણની નાડી પકડીને કે મસ્તક ડોલાવવા મળે છે કે નહીં પ્રભુ, લક્ષ્મણ ઉભો નહીં થાય. કારણ લંકામાં એટલી ઔષધિ હતી કે કદાચ 10 દિવસની મૂર્છા લાગી હોય, એક પાનનું બુંદ જો મુખમાં નાખો તો મૂર્છા દૂર થાય. પણ પ્રભુ માફ કરજો, તમારા હનુમાને એક વૃક્ષ રહેવા દીધું નથી લંકામાં. હનુમાનજીના રોવાડા બેઠા થવા લાગ્યા. સુષેણને કહે કહો હું ક્યાંથી લાવું, મને આદેશ કરો. કહે હવે તો તમારે દ્રોણાચલ પર્વત જવું પડશે, અને કાલનો જો સૂરજ ઉગી જાય તો લક્ષ્મણને જીવતો નહીં મારવું. લક્ષ્મણ જીવશે નહીં. અને પ્રભુ રડતી આંખે કે હનુમાન બાપ જા. પ્રભુની આંખમાં આંસુ રોયા. હનુમાનજીની ભ્રુકુટી ફરવા લાગી. હનુમાનજી કે પ્રભુ સાંભળો, તમને તો ખબર છે પણ એક સૂર્ય નહીં, આ સંસારમાં 12 સૂર્ય છે. 12 સૂર્યને મુઠ્ઠીમાં નાખીને ચોળી નાખું. મારો લક્ષ્મણ જ્યાં સુધી ઊભો ન થાય ત્યાં સુધી સૂર્યને ન ઊભવા દઉં. સવાર જ નહીં પડે પ્રભુ. જય શ્રી રામ કહીને હનુમાનજી નીકળે છે. રસ્તામાં રાવણ કાલ નેમીને મોકલે છે. હનુમાનજી કાલ નેમીને મારે છે. ત્યાં હનુમાનજી પ્રભુના પ્રેમમાં એવા હતા કે હનુમાનજીને ખબર ન પડી મારે શું લઈ જાવો. હનુમાનજી આખો નાખો પહાડ લીધો અને જય શ્રી રામ કરી પહાડ લઈને નીકળે છે. અયોધ્યાની ઉપરથી નીકળ્યા. ભરતજીને લાગ્યું કે કોઈ રાક્ષસ જઈ રહ્યો છે. ફણા વગરનું ભરતજીએ બાણ માર્યું. જય શ્રી રામ કહીને હનુમાનજી નીચે પડ્યા. ભરતજીની આંખમાંથી આંસુ આવી ગયા કે મારાથી એક કામ પણ આવું સારું ન થયું, મેં રામદૂતને બાણ માર્યું. હનુમાનજી બધી વાત કરે છે. ભાઈ ભરત, લક્ષ્મણભાઈ મૂર્છિત છે. જો કાલ સવાર સુધી હું ત્યાં ન પહોંચું તો આપણો ભાઈ લક્ષ્મણ ન બચે. ભરતજી રડી પડે છે. ભરતજીને બાણ વાગ્યું. સંતો કહે છે કે ડાબા પગમાં બાણ વાગ્યું એટલે આપણે હનુમાનજીને ભરતજીએ તેલનો માલિશ કર્યો. આજે પણ આપણે હનુમાનજીના પગ ઉપર તેલ નાખાય છે, પણ અત્યારે લોકો મસ્તક ઉપર નાખે છે. ભરતજી કહે કે તમે મારા બાણ ઉપર બેસી જાઓ, તમને અમોદના રૂપમાં પહોંચાડી દો. હનુમાનજી કહે નહીં ભાઈ ભરત, બસ આશીર્વાદ આપો અને મને રજા આપો. પ્રભુ કલ્પાત કરે છે આ બાજુ કે હજી હનુમાન કેમ ના આવ્યો? હે લક્ષ્મણ બાપ ઉભો થા. લક્ષ્મણજી મૂર્છિત છે. પ્રભુ બહુ રડે છે અહીંયા. અને પ્રભુ રડતા હતા એવા સમયે હનુમાનજીનો પ્રવેશ થાય છે. સુષેણને કહેવામાં આવે છે અને સુષેણ એ વનસ્પતિના પાન લઈ એને વાટી થોડો રસ બનાવી અને લક્ષ્મણના મુખમાં નાખે છે. જ્યાં લક્ષ્મણના મુખમાં એ રસ નાખ્યો
આળસ મરડીને જેમ સિંહ ઊભો થાય એમાં સુમિત્રા નંદન ઊભો થયો. પ્રભુ નાચવા મીડા, મારો બાપ ઊભો થયો, મારો લક્ષ્મણ ઊભો થયો, મારો બંધુ ઊભો થયો. બાપ લક્ષ્મણ અને ભેટી ગયા. લક્ષ્મણ કદાચ તું જો ઊભો ન થયો હોત ને તો તારો રામ અયોધ્યા તો જરૂર જાત. પિતાને વચન આપ્યું છે, પણ 14 વર્ષ પૂર્ણ થાત તારો રામ સરયુમાં પ્રાણ દઈ દે. લક્ષ્મણ તારા વગર જીવવું વ્યર્થ છે બાપ.